નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ રાજ્યના 65 વર્ષ ઉપરના પેન્શનરોને આવતા મહિને એટલે કે ડિસેમ્બર મહિનામાં પેન્શન વધારાને લઈને મળશે આ મોટા ખુશખબર। તો શું ખુશખબર મળવાના છે અને ક્યારે મળવાના છે, જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક નાની એવી દિલથી નમ્ર વિનંતી છે કે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજબરોજ તમારા માટે જે અગત્યની માહિતીઓ હોય તેના વિડીયો એકદમ સરળ ભાષામાં જોવા મળવાના છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓમાં 8મા પગાર પંચની અપેક્ષા વધી રહી છે અને હવે તેઓ જાણવા માટે ઉત્સુક છે કે 8મા પગાર પંચના અમલ પછી તેમના મોંઘવારી ભથ્થાનું શું થશે। તો નિષ્ણાંતોએ બધી વિગતો આપી છે, તો ચાલો આ સમાચારમાં આ વિશે વધુ જાણીએ। તો ખાસ કરીને જ્યારે 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે હાલમાં જે મોંઘવારી ભથ્થું 58% લેખે કર્મચારીઓ અને પેન્શનરોને મળી રહ્યું છે, તો તેનું શું થશે તે એક મનમાં પ્રશ્ન સતાવી રહ્યો છે। તો ખાસ કરીને આપણા કોન્ટેક્ટમાં જે ઘણા નિષ્ણાંતો છે તેની પાસેથી અલગ અલગ જે મંતવ્યો છે તે જાણવા મળ્યા છે, તો તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો ખાસ કરીને આજનો આ વિડીયો તમે વ્યવસ્થિત રીતે જોઈ લેજો, એટલે તમને બધી જ માહિતી વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓને ફુગાવા સામે તેમની નાણાકીય ક્ષમતા વધારવા માટે વર્ષમાં 2 વાર ડીએ આપે છે। તો તાજેતરમાં સરકારે 8મા પગાર પંચ માટે સંદર્ભની શરતોને મંજૂરી આપી છે, જેને કારણે કર્મચારીઓમાં ચિંતા વધી છે કે શું તેમને પહેલાં જેવા ડીએના લાભો મળશે। તો ચાલો આ સમાચારમાં આ વિશે વધુ વિગતવાર જાણીએ। તો ખાસ કરીને કર્મચારીઓ તેમજ પેન્શનરોને જે ફુગાવો અને મોંઘવારી અને જે દિવસે ને દિવસે ફુગાવો વધી રહ્યો છે, તો તેને ધ્યાનમાં લઈને નાણાકીય ક્ષમતાઓ વધારવા માટે વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધારવામાં આવતું હોય છે। તો સરકારે ટૂંક સમયમાં એટલે થોડા દિવસો પહેલાં જે 8મા પગાર પંચ માટે સંદર્ભની શરતો હોય તેને મંજૂરી આપી છે અને તેના લીધે કર્મચારીઓમાં ચિંતા વધી ગઈ છે કે શું તેમને પહેલાં જેવા ડીએના લાભો મળશે। તો ચાલો આ વિશે વિગતવાર જાણીએ। તો સૌથી પહેલાં તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થું, ઘરભાડું ભથ્થું, પરિવહન ભથ્થું, મૂળ પગાર, અન્ય ભથ્થા અને પેન્શન પણ ઉમેરવામાં આવે છે, ત્યારબાદ પગાર નક્કી થાય છે। તો આ મોંઘવારી ભથ્થું વધતી મોંઘવારી સાથે કર્મચારીઓની ખરીદ શક્તિ વધારવા માટે આપવામાં આવે છે। તો કમિશન દ્વારા ફુગાવાને ધ્યાનમાં રાખીને વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે। તો ખાસ કરીને મોંઘવારી ભથ્થું, ઘરભાડું ભથ્થું તેમજ જે ટ્રાવેલિંગ એલાઉન્સ હોય, મૂળ પગાર, અન્ય ભથ્થા અને પેન્શન તે મૂળ પગારમાં ઉમેરવામાં આવતું હોય, ત્યારબાદ પગાર નક્કી થતો હોય અને આ મોંઘવારી ભથ્થું છે તે વધતી જતી મોંઘવારી સામે કર્મચારીઓ અને પેન્શનરોની ખરીદ શક્તિ ટકી રહે તે માટે દર વર્ષે 2 વાર આપવામાં આવતા હોય છે અને કમિશન દ્વારા ફુગાવો એટલે કે મોંઘવારીમાં કેટલી વધઘટ થઈ છે તેને ધ્યાનમાં રાખીને વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવતો હોય છે। ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓને અલગથી ડીએનો લાભ નહીં મળે। તો રિપોર્ટ અનુસાર 8મા પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી ડીએ મૂળ પગારનો ભાગ રહેશે। તો ડીએના આ ઘટકને વર્ષમાં 2 વાર એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં સુધારવામાં આવે છે। તો એકવાર 8મું પગાર પંચ લાગુ થયા પછી પગારમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળશે। તો મોંઘવારી ભથ્થાને હવે અલગ ભથ્થું ગણવામાં આવશે નહીં અને તેને મૂળ પગારમાં ઉમેરવામાં આવશે। તો આનો અર્થ એ થયો કે કર્મચારીઓને અલગ ડીએ વધારોના લાભ મળશે નહીં મિત્રો। ત્યારબાદ જોઈએ તો કેટલા કર્મચારીઓને 8મા પગાર પંચનો લાભ મળશે। તો દિવાળી પહેલાં 1 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે મોંઘવારી ભથ્થામાં
3% વધારો કર્યો હતો. તો આ વધારો ચાલુ 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણોને આધારે નક્કી કરવામાં આવ્યો હતો. તો એવું પણ નોંધાયું છે કે 8મા પગાર પંચની ભલામણો અને ડીએ વધારાથી કુલ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાભ મળશે. તો કર્મચારીઓની સાથે નિવૃત્ત સંરક્ષણ કર્મચારીઓ સહિત આશરે 6.5 મિલિયન કેન્દ્ર સરકારના પેન્શનરોને પણ 8મા પગાર પંચનો લાભ છે તે મળશે. તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આ તમામ માહિતીની વાત કરવાની હતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો સારો લાગ્યો હોય, માહિતી સારી લાગી હોય, અમારી મહેનત તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.